વાગતા ભાઈ અમારા માસી આવી ગયા છે ઘણા ટાઈમ પછી. માસી જય શ્રી કૃષ્ણ, જય માતાજી. પાય લાગુ? ના ના, પાય નથી લાગુ. ભાઈ ખમણ જોવો અમારા કેવા ફૂલીને થયા છે ને. ખમણ વઘાર નાખી ને કારેલા ભરેલાનું શાક બનાવવાનું. ઓહો, માસી આવ્યા ભાઈ. બેન આવે એટલે એમાં આઈટમ માં તમારે કાઈ નો ઘટે. ન કરે અમારી મમ્મી ના આઈટમ માં નો ઘટે. મારે તો મારી બેન આવે, મારા નણંદ આવે, કાલ હવાર તાર હાહુ આવે. ઓહો, કોઈ દી કહા કી બાત કહા પહોંચ ગઈ. કોઈ દી ભાવ ભેદ રાખવાનો જ નહીં. ફાઇનલી મિત્રો આપણું મસ્ત ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક ને હાર્દિક સ્વાગત છે મિત્રો. બહુ મસ્ત મોર્નિંગ થઈ ગયું છે ને ભાઈ. મોર્નિંગમાં આમ જોવો તમે, અમારે ભાઈ ચકલી બેન ઘરે આવી ગયા છે. કેટલી બધી ચકલી છે મિત્રો. અમારે ગોદડા માથે બેઠી છે. મિત્રો અહીંયા આપણે ઘઉં મૂક્યા છે તો અહીંયા ચકલી આપણે જોઈ શકો છો કેવી બાજે છે ઘઉં માટે. અને ભાઈ નકરી ચકલીઓ જ આવે છે. ખાલી એકવાર અહીંયા ઘઉં નું આખું ટબ મૂકી દીધું છે ને, જો આમ જોવો. વાહ ભાઈ વાહ. અને મિત્રો આવો નજારો તમારે જોવો હોય ને તો અહીંયા અમારે ગામડામાં જ આવવું પડે, કાઠિયાવાડમાં. કારણ કે મોટા સિટીમાં તો મિત્રો હવે ચકલીઓ ને એવું બધું બહુ ઓછું હોય છે. આમ જોવો ખાલી તમે. અમે મોર્નિંગ માં આવી ગયા છીએ બા પાસે. બા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી, જય ભોળાનાથ. જય ભોળાનાથ. કાલથી બા હું છે હવે શ્રાવણ મહિનો બેસી જાય છે. કાલથી બેસે. હા. અને ભોળાનાથ નું સમરણ ભક્તો બધા કરે. હા, સમરણ બરોબર. અને દત્ત રાજા નો ફોન આવ્યો. હા, પાર્વતીજી ના પાર્વતી માથે. એને હવન કુંડ હતો. એટલે પાર્વતીજી ને કે ભોળાનાથ કે તમારે જાવું છે? બાય અઠ, રાજા અઠ ને શ્રી અઠ નો નહીં કે. ભોળાનાથ કે તમારે નથી જવું. તો કે નહીં, મારે જ જવું છે. કેદી આવશો? આ પીપળાના પાન ગણી લો તેદી આવે. અને ગયા પાર્વતી દત્ત રાજા ત્યાં ગયા. અને પાર્વતી કઈ માન્યા ને અને ગયા. પાર્વતી ત્યાં જઈને જોયું તો ભોળાનાથ નું થાપણ ક્યાંય નહોતું. અને પાર્વતી વિકરાળ સ્વરૂપ થયા કે મારા ઘરવાળાનું થાપણ નથી. હા, જગતના નાથનું નથી, બધા કરતા મોટા. અને ઈ અગ્નિમાં હોમાઈ ગયા.
ઓહો પાર્વતીજી પાર્વતીજી અને ભોળાનાથ વિકરાળ સ્વરૂપ લઈને આવ્યા અને પાર્વતીને હવનમાંથી આમ ઉપાડ્યા હા. અને લઈ ગયા અને ઓહો. જેટલી જગ્યાએ ઈ પાર્વતીનું ખૂન પડ્યું ત્યાં બધે દેવીઓ પ્રગટ થયું. હા, જ્યાં જ્યાં એનું લોહીના ટીપા ને પડ્યું હતું બા ત્યાં બધી દેવી પ્રગટ અને થયા હરદ્વાર જાવ ત્યાં કુંડ છે. હા કોક દિવસ જાયજો. હા અમાર બા તો જઈ આવેલા છે કા હું બા? જઈ આવી. હરદ્વાર આમ ભોળાનાથ ઉભા છે, વિકરાળ સ્વરૂપ લઈને હા પાર્વતીને. ત્યાં આપણને એમ થાય હમણાં બોલશે. હા એવા વાળ ઓહો. પાર્વતી નવડાવડા વાળ. શું વાત ત્યાંથી છે. તમે બાયલા બહાર નીકળો એટલે ગંગાજી. હા ગંગાજી બા તમે ત્યાં આપણે આજથી કેટલા વર્ષ પહેલા મુંબઈ થી ગયા હતા ને નહીં? હા 3-4 વર્ષ. હા 3-4 વર્ષ બા ને દાદાભાઈ બહુ મસ્ત જાત્રા અમારે કરી આવ્યા હતા. નીલકંઠ મહાદેવ હા ન્યાય જઈ આવી. નીલકંઠની મૂર્તિ હું લઈ આવી. હા બા મૂર્તિ લઈ આવ્યા છે. ગંગા સ્નાન કરાવ્યું હા ગંગામાં. ને અટાણે બીલી બહુ વાલા. હા બીલી ભોળાનાથ સડે. બીલી આપણે તો આ બીલીનું ઝાડ છે ને, હા બા આપણે તો ફળિયામાં છે હો. અરે બધાય બીલી લઈ જાય. અને બધાય. અને ભાઈ આપણે ઘરની સામે બીલીનું ઝાડ અમુક લોકોને જ થાય હે બા? હા હા. અને બહુ નો થાય. ભાગ્યશાળી કહેવાય ઘરની સામે થાય ની અને ધતુરો બહુ વાલો ભોળાનાથને. ભોળાનાથને. હા ધતુરો અને ધતુરાની ભાજી. પાર્વતીજી રાંધતા હતા. હા ધતુરાનું શાક અને ભાજી. હા અને ઈ ભોળાનાથ જમવા બેઠા. હા ભાંજ કેરા ભજીયા ને ધતુરાનું શાક. પીસે રાણી પાર્વતી ને જમે ભોળાનાથ. અગડબમ ડાક વાગે ડમરું. નાસે સદા શિવ આગે પેરો. નાસે સદા શિવ આગે પેરો. આપણે 1:15 વાગી ગયો છે અને 1:15 વાગતા ભાઈ અમારા માસી આવી ગયા છે ઘણા ટાઈમ પછી. માસી જય શ્રી કૃષ્ણ, જય માતાજી. પાય લાગુ? ના ના પાય નથી લાગતું. કેમ છો? બસ સારું છે હો. અચાનક આવ્યા તો અમને તો ભાઈ મજા આવી ગઈ. મેં કીધું માસી આટો મારવા આવ્યા તો સારું થયું અમારે ત્યાં. હા જો જાટો મારી એમ રાલા શ્રાવણ મહિનો બેસ્યા ત્યાં ભાણાભાઈ ને મળતા હોય એમ. તમે તો હર્ષ ને મળતા આવી. હા અને માસી દશામાના આવે છે ને એટલે મેં ધાર જાવી. હા અને દશામાના વ્રત પણ શરૂ થાય છે ને? હા હો આજથી શરૂ થયું દશામાં. અમારે માસી દશામાના વ્રત રે હે માસી? હા તો માસી હવે રસોઈ મસ્ત થાય, નકર તો હવે ભૂખા રહેવું. 2:30 વાગશે ને તોય બપોરના. તો ચાલો મિત્રો આપણે મસ્ત મસ્ત મમ્મી બધી રસોઈ બનાવે છે ભાઈ. ફાઇનલી અહીંયા મમ્મી પાસે આવી ગયા છે. મમ્મી હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજ તો હાલો ખમણ વઘાર નાખી ને કારેલા ભરેલાનું શાક બનાવવાનું છે. ઓહો માસી આવ્યા ભાઈ. બેન આવે એટલે એમાં આઈટમમાં તમારે કાંઈ નો ઘટે. નકર અમારી મમ્મી ના આઈટમ માં નો ઘટે. એ, મારે તો મારી બેન આવે, મારા નણંદ આવે, કાલ હવાર તાર હાહુ આવે. ઓહો કોઈ દી કહા કી બાત કહા પહોંચ ગઈ. કોઈ દી ભાવ ભેદ રાખવાનો જ નહીં ભાવ કોઈમાં. ભેદ, આપણે સાચી વાત. આગળ વધવું હોય ને તો સાચી વાત છે 100% ની ના ભાઈ. ખમણ જોવો મારા કેવા ફૂલીને થયા છે. અને મમ્મી આ ખમણ નો વઘાર કરો છો એમ ને? હા ખમણ બનાવ્યા આપણે ને ખમણ નો વઘાર કરીને કરી નાખીએ ભાઈ. ખમણમાં સૌપ્રથમ તો આપણે રાઈ જીરું નો વઘાર જોરદાર હોય જ. મમ્મી રાઈ જીરું નો વઘાર એમ ને? આ રાઈ જીરું હિંગ તું જો. ઓકે રાઈ જીરું પછી હિંગ ઓર સાથે સાથે મરચા લીમડો 4-5 વસ્તુનો જ ભાઈ અમારી મમ્મી વઘાર કરે. પ્રમાણસર પાણી. મમ્મી વઘારમાં પાણી હોય તો ખમણ હિંગી પડે. હા, એ બસ. અને સાકર. વાવ ક્યાં બાત હે. બઢિયા સા વઘાર હો ચુકા હે ભાઈ. ના મમ્મી મને નહોતી ખબર કે આપણે પાણીમાં વઘાર થાય ખમણનો. કારણ કે મેં વઘાર બહુ જોયો નથી. ભાભુ કરતા હોય પણ આવી ડિટેલમાં જ ન ખબર હોય ને. ના ના આપણે વઘાર કરીને એટલે થોડુંક તો પાણી નાખવું જ પડે. એટલે ખમણ પલ્લે એમ. હા, ખમણ પલળે ને પછી સાકરનું પાણી થાય. હા. થઈ ગયું. વાવ બહુ મસ્ત મિત્રો. વઘારનો ઈ સુગંધ આવે છે અહીંયા એવી વાત જવા દ્યો. વાહ ભાઈ વાહ. મારા ખમણને બહુ સજાવી નાખ્યા છે બહુ મસ્ત. મંથનભાઈ હા હો. કેવા સજાવ્યા છે બહુ ખમણ? મસ્ત. વાહ ભાઈ વાહ. અને અહીંયા આપણે કારેલા ભાઈ સુધારાઈ ગયા છે અને એની ગ્રેવી. મમ્મી કારેલામાં શેની ગ્રેવી કરવાની છે? આ તો કારેલામાં ગ્રેવી બધી બતાવો. આપણે કારેલાના શાકની ગ્રેવી માટે લઈ લીધો છે સેવ ને ગોળ મિક્સ કરી લેવાનું. બરોબર ને મમ્મી? ગોળ ને સેવ મિક્સ કરવાની, પછી એમાં ડુંગળી નાખવાની, ઓકે ડુંગળી એડ કરી દેવાની, પછી એમાં બધા મસાલા કરવાના. હળદર, ચટણી, પછી ધાણા જીરું પાવડર,
પછી ગરમ મસાલો અને ગરમ મસાલો અને મીઠું. અને સ્વાદ અનુસાર ભાઈ નમક. એટલે તમારે બહુ મસ્ત શાકની ગ્રેવી થાય નહીં મમ્મી? આ શાકની થાય ને જો આ તેલ એટલું નાખવાનું. અને એક પાવડું તેલ. અને મમ્મી હવે આના કારેલા ભરી આ દેવાના. બહુ સરસ આ થાય. અને શું આમાં લસણ નો કોઈ ખાતા હોય ને તો લસણ વાળી ચટણી નહીં નાખવાની. ઓકે, લસણ તો કોરી વાળી નાખવાની. કોરી નાખવાની. ને આમાં લસણ વાળી નાખો તો પણ બહુ મસ્ત થાય ને મમ્મી? સરસ થાય. પણ આપણે લસણ અમુક ન ખાતા હોય તો આપણે આમ નમ કરી આમ નામ કરી નાખવાની. અને ફાઇનલી મિત્રો આપણું બહુ મસ્ત ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે, કારણ કે બહુ મસ્ત થાય જ ને ભાઈ. અમારા માસી અહીંયા હોય ને અમારા મમ્મીના બેન. હે મમ્મી? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અમારા મમ્મી ને બેન હોય એટલે મસ્ત ગુડ આફ્ટરનૂન થાય નહીં? મેં તને શું કીધું તું કે ફઈ કે બેન બધાય સરખા જ છે મારી સરખા, માટે. પણ આ તો મારે કેવું તો પડે. કોઈ મારામાં કોઈ દી ફાર ફેર થયો જ નથી ને થયો જ થશે જ નહીં. નહીં. થશે જ નહીં. તો ચાલો કાંઈ વાંધો નહીં મિત્રો, તમે બધા કાંક માસીને તાણ કરો કે અમારે રોકાઈ જાય. માસી બસ હવે જવા દે ને, સાંજ પડશે આગળ. હાંજ પડશે ને એક દી રોકાઈ જાવ. સવારની વાત છે હવે. સવારની વાત છે. તો માસી એકાદું અમને દશામાનું મસ્ત ગીત તો સંભળાવો, બે કડી. સોનાનો ગરબો માને રૂપલા ઈંડોણી, ઈંડોણી રતન જડાવું હો માં, ગરબે રમો તરંગ જામશે રે લોલ, ગરબો લઈને રે અમે મીનાવાડા ગયા તા, દશામાં બારણા યુગાડો હો માં, ગરબે રમો તરંગ જામશે રે લોલ, સોનાનો ગરબો માને રૂપલા ઈંડોણી, ઈંડોણીએ રતન જડાવું હો માં, ગરબે રમો તરંગ જામશે રે લોલ. વાહ માસી વાહ, બહુ મસ્ત ગરબો ગાયો. હા મમ્મી? માસી તો બહુ દશામાના ગરબા ગાવા હા, જાય ને બહુ દશામાં. સરસ. તારી ખોડિયાર હવારમાં વેલા અમે દશામાં પધરાવા જાતા. શું વાત છે ને મિત્રો, કાર્બન કોપી બે નું લાગે છે કે નહીં? જરા કોમેન્ટ કરી દો તો. બેનું જ લાગ્યું ને ભાઈ. ઈ વાત સાચી. તો કઈ વાંધો નહીં, ચાલો માસી તો જાય છે. માસી આવજો. હા બસ જો હવે જાવી. અમારે એમ તો હા. માસી આવે એમ નહીં, અમારા મમતા ભાઈ વિલાસભાઈ ઈ આવે તો અમારે એમ આમ જ હા, કરવાનું આમ જ હોય. કરવાનું હોય. તો ચાલો કાંઈ વાંધો નહીં મિત્રો.